નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે સ્વીટ કોર્ન ઢોકળા, એટલે કે મકાઈના દાણાના ઢોકળા. તો એની માટે આપણે શું સામગ્રી જોઈએ છે જોઈ લઈએ. માટે લીધેલો છે 1 વાટકા રવો, ઝીણો કે જાડો કોઈ પણ ચાલે, 1 વાટકી સ્વીટ કોર્ન મકાઈના દાણા, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ઘરે પીસેલો મેં ઢોકળાનો અડદની દાળ અને ચોખા બંને મિક્સ કરીને આ લોટ લીધેલો છે. જો તમારી પાસે ઢોકળાનો લોટ ન હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. દહીં જોશે, સ્વાદ અનુસાર મીઠું જોશે, આદું, મરચાં અને લસણની પેસ્ટ. તો આ બધી સામગ્રીથી આપણે ઢોકળા બનાવવાના છીએ. પ્રથમ મેં અહીંયા એક તપેલું લીધેલું છે, એની અંદર મેં રવો એડ કરેલો છે, અડદની દાળ ને ચોખાનો લોટ એડ કરેલો છે. ન હોય તો ખાલી ચોખાનો લોટ પણ લઈ શકો છો. ચણાનો લોટ એડ કરેલો છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ જરૂર મુજબ જ આપણે દહીં એડ કરવાના છીએ. ખાટું હોય તો ઓછું નાખજો, અને જો દહીં ન હોય તો તમે બટર મિલ્ક એટલે કે છાશમાં પણ તમે પલાળી શકો છો. કોઈ અર્જન્ટ મહેમાન આવવાનું હોય તો આપણે આવો ગરમા ગરમ નાસ્તો ઘરે અડધો કલાકમાં તૈયાર થઈ શકે એવો આપણે આ નાસ્તો રેડી કરવાનો છે. તો મેં અહીંયા 1 ચમચો દહીં એડ કરેલો છે. બધું આપણે એકરસ કરી નાખશું. સ્વીટ કોર્નનો ઉપયોગ હમણાં આપણે કરવાનો નથી. સ્વીટ કોર્નને હેન્ડ મિક્સીથી આપણે દળદળા એટલે અધકચરા પીસી નાખવાના છીએ. કચરા આપણે પીસી નાખવાના છીએ, એને આની અંદર એડ કરી દેવાના છે. મકાઈના દાણાને, સ્વીટ કોર્નને. ત્યારબાદ અડધા સ્વીટ કોર્નને તમે એમનેમ પણ એડ કરી શકો છો. હવે આપણે બધું મિશ્રણને એકરસ કરી નાખશું અને પાણીથી આપણે એને મિશ્રણને હલાવતા જશું. આ રીતે આપણે મકાઈના દાણાને અધકચરા હેન્ડ મિક્સીથી મેં ક્રશ કરી લીધા અને આની અંદર એડ કરી દીધા છે. અને આપણે જેમ ઢોકળાનું મિશ્રણ આથીએ એ રીતે આને બહુ પાતળું નહીં, બહુ ઘટ નહીં, એ રીતે થાળીની અંદર આપણે રેડી શકીએ. ઢોકળાની થાળી એ રીતે આપણે બનાવવાનું રહેશે. મેં મકાઈના દાણા થોડા આખા નાખેલા છે, કારણ કે ઘણાને ટેસ્ટ સારો લેવો હોય તો એ લોકોને મકાઈના દાણા અમુક મેં આખા પણ આમાં એડ કરેલા છે. થોડું પાણી એડ કરશું. અને આને આપણે 25 થી 30 મિનિટ ઢાંકીને રાખશું. ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટને તૈયાર કરી નાખશું. આ રીતનું આપણું પૂરણ રેડી થઈ ગયું છે મિશ્રણ.
ઢાંકી દઈએ. ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં અને લસણને હેન્ડ મિક્સીથી હવે આપણે આદુ, મરચાં, લસણને આપણે આમાં ગ્રાઇન્ડ કરી નાખવાના છીએ. તમે જેવું તીખું ખાતા હોય એ રીતનું તમારે તીખાશ કરવાની છે. મેં અહીંયા 5 થી 6 કળી લસણની ફોલેલી છે અને 4 થી 5 નંગ મરચાં લીધેલા છે, મોળા મરચાં. લવિંગિયા મરચાંનો ઉપયોગ મેં કર્યો નથી. તમે તીખું ખાતા હોય તો લવિંગિયા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે મેં અહીંયા 4 થી 5 મોળા મરચાંનો ઉપયોગ કરેલો છે. આ રીતે આપણે રેડી કરી દઈશું આદુ, મરચાં, લસણની પેસ્ટ. આપણે અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ જે એડ કરેલી છે એને એડ કરી દેવાની છે. હવે આપણે મિશ્રણને એકરસ કરી દઈશું. કારણ કે આપણે આ અડધો કલાક રાખવાનું છે, એની અંદર જ બધો મસાલો કરીને રાખી દેવાનો છે, એટલે મસાલાનો ટેસ્ટ આવે અને આપણા ઢોકળા સ્વાદિષ્ટ આપણને લાગે. તમને એમ લાગે કે મારું મિશ્રણ ઘટ છે ત્યારે તમે પાણી એડ પણ કરી શકો છો. હવે આપણે ઢાંકીને અડધો કલાક પછી આપણે ખોલવાનું છે. કલાક થઈ ગઈ પછી આપણે આ મિશ્રણને હલાવી દીધું છે. તે દાણાદાર ફૂલીને રવો થઈ જશે અને મિશ્રણ આપણે આવી રીતે રાખવાનું છે. બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં. આમાં ચપટી હળદર મેં એડ કરી દીધી છે. હજી થોડી હળદર એડ કરું એટલે પીળા બને. આ રીતે એકરસ કરી દીધું છે. હવે થાળીમાં તેલ આપણે પાથરી દેવાનું છે. આજુબાજુ બધે આવી રીતે ફેલાવી દેવાનું છે તેલને. થાળીને આખી આમ તેલથી લગાડી દેવાનું છે. હવે આપણે આમાં ચપટી ખાવાના સોડા હોય તો સોડા, નહીં તો 1 પેકેટ ઈનો જે નાનું આવે છે એ લેવાનું છે અને એડ કરી દેવાનું છે. જ્યારે તમારે મૂકવાનું હોય ત્યારે જ તમારે એડ કરવાનું રહેશે અને ખૂબ હલાવી દેવાનું છે, એટલે નરમ અને પોચા તમારા સ્વીટ કોર્નના ઢોકળા તૈયાર થશે. અહીંયા મારે હવે મેં થાળીમાં તેલ લગાડી દીધું છે, ટોપ મૂકી દીધેલો છે, અંદર કાંઠો મૂકેલો છે, મેં પાણી રેડી દીધું છે, કાંઠો મૂકી દીધો છે. હવે આપણે આમાં આ મિશ્રણને એડ કરી દેવાનું છે.
ઢોકળાની થાળી રેડી કરવાની છે એની ઉપર હું થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. તમારે મરીનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો. હવે આપણે ઢાંકી દેવાનું છે અને 20થી 25 મિનિટમાં તમારા ઢોકળા રેડી થઈ જશે. 20થી 25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લઈ લેવાના છે અને 2 મિનિટ રહેવા દેવાના છે, કારણ કે અંદર પાણી બધું ગયું હોય આપણે થાળી ઉથલાવતા, તો એ 2 મિનિટમાં પાણી પણ અંદર શોષાઈ જશે. આપણા ઢોકળાની થાળી ઉતરી ગઈ છે, આપણે નીચે મૂકી દઈએ. આપણે બીજી થાળી પણ મૂકી દેવાની છે. અહીંયા મેં કાપા પાડીને રાઈ અને તલનો વઘાર કરેલો છે. એના પર આપણે થોડી કોથમીર એડ કરશું. આ રીતે આપણા સ્વીટ કોર્નના ઢોકળા રેડી થશે. કાપા પાડી દીધેલા છે. હવે આપણે વઘાર કરશું. વઘારમાં રાઈ આપણે એડ કરશું. હવે આપણે તલ એડ કરશું. આ રીતે આપણા ઢોકળા સ્વીટ કોર્નના રેડી થઈ ગયા છે. તો આ મારા સ્વીટ કોર્નના ઢોકળા એકદમ સોફ્ટ થયા છે અને નરમ બનેલા છે એકદમ. એની સાથે ચટણી છે, તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની ગયેલા છે. તો આ રીતે નવી રેસીપી સાથે ફરી મળશું અને તમને આ કેવા લાગ્યા છે એકવાર જરૂરથી બનાવજો. ટેસ્ટ કેવો લાગે છે એ પણ જણાવજો અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો. તો આ સાથે નવી રેસીપીમાં ફરી મળશું. થેન્ક યુ.